તો મહાદેવ અને રાધે રાધે મિત્રો, આજે તમને જણાવતા ખૂબ જ આનંદ આવે છે કે આજે અમે જવાના હવી. ક્યાં જવાના હવી ભાઈ? बगुड़ा કેવા નતું યાર, હવે સરપ્રાઈઝ આપવાની તું એમ જો. अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ सूर्य नमस्कार करो या फिर अनुलोम विलोम, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. તો આજે આપણે જવાના હવી ભગુડા પ્લસ એવી જગ્યાએ જ્યાં તમે કોઈ જોઈએ જ નથી. તમને આજે બધું બતાવીશ. આજનો આખો ટૂર અમારો ક્યાં જવાનું છે, કેવી મોજ છે. સૌથી પહેલા તમને બધાનું ઇન્ટ્રોડક્શન કરાવી કે કોણ શું છે. આ જો આ ભાઈ ને પેલા ભાઈ, આ ભાઈ કોણ છે? ના ના એકવાર કોણ છે? टीटी આ ભાઈ આ તમને આ ઉભો જ રે. તીતી એટલે તીતી ઓલું પાખોળું તીતી આવે ઈ. આ ભાઈ જો મારો પાકો મિત્ર, મારો કલેજો છે, કલેજો બરોબર. એક એવું નથી, હું એક જો આ ભાઈ આ ક્યાં લે 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 આ રે ના મારો સડિયો હે. સડિયો એટલે મારા કાકા દીકરો. માવો ખાવાનો, બીજું કઈ સમજતા ને. જો આજે અમે કુલ મારા અંદાજ પ્રમાણે કેટલા જણા, આપણે કેટલા જણા છીએ બધા? 15-20 જણા છે ને. આજે અમે જવાના એ ભગુડા. તમને કહેવાનું નતું ક્યાં જવાના, પણ આ અમારા તીતી ભાઈ બખીડી માર્યું બધું. કાંઈ વાંધો નહીં, તમને ભગુડાનું એકનું જ કહેવાનું છે. ભગુડા પછી બીજી જગ્યાએ જવાનું છે, એ તમને કહેવાનું નથી. એ તમને સરપ્રાઈઝ આપવાની કે કઈ જગ્યાએ જવાનું છે, કઈ જગ્યા કેવી છે. પ્લસ બીજું કે જો આ બધું જોવો બધા. અમારે એક ભાઈ, એક મેન ભાઈ રહી ગયા. લાલભાઈ ક્યાં ગયા? જો અમારે આપણે લાલભાઈ કોના દીધેલા એ દેવના દીધેલા. લાલભાઈ અમારા દેવના દીધેલા, એવા બધાયનું કેવું છે. ના ના લાલભાઈ આપણે યાર દેવ માણસ, લાલભાઈ આપણે દેવ માણસ છે. એવું પીધેલું કાંઈ નથી. દિલદાર માણસ છે યાર, અને મારો કલેજો છે. તમને નથી ખબર બરોબર લાલભાઈ? આગળ મળીએ. કાલ લગી તમે જોડાઈ રહેજો. આ અને ફાઇનલી આપણે 180 કિલોમીટરનો ગાળો કાપીને આપણે જ્યાં પહોંચવાનું હતા ત્યાં કણે પહોંચી ગયા છીએ. આજે તમને દેખાડવાનો છો મોગલમાનું ધામ ભગુડા, જે ઘણા લોકોનું સપનું હોય કે ભગુડા જવું છે. નથી થતું. કહેવાય છે કે માતાજીનું હુકમ હોય ને તો તમે ભગુડા જઈએ. એમ માતાજી આપણી માથે કૃપા કરીએ કે આજે હું ભગુડા આવ્યો છું, અને તમારા ઉપર એક કૃપા છે કે મારા થ્રુ તમને માતાજીના દર્શન પણ કરાવીશ. અને ગેટ થાવ એટલે આવી રીતનું કંઈક બહારથી ગ્રાઉન્ડ થાય છે મોગલમાનું. અને બીજો તમે ઓલો કહેવત તો સાંભળી છે કે સ્વર્ગમાં ના મળે ને એ સુખ માતાના ધામમાં આવીને મળે છે. એવું જ છે માતાજીની આજે આરતીમાં જે અમને માતાજીની આરતીનો જે લાવો મળ્યો છે, એમાં જે સુખ મળ્યું ને, એવું કહેવાય છે કે સ્વર્ગમાં પણ એવું સુખ ના મળે. આ તો અમે ભાગશાળી કહેવાય ને, તમે પણ ભાગશાળી કહેવાય. માતાજીનો હુકમ થયો એટલે અમે અહીંયા આવ્યા, અને મારા થ્રુ તમે માતાજીના દર્શન કરો છો, એનાથી મોટી વાત શું કહેવાય. તમને માતાજીનું આખું મંદિર બતાવું કે અંદર વિડીયો ઉતારવાની મનાય છે, તમને બધું તો નહીં બતાવી શકું, પણ મારાથી જેટલું કેચઅપ થાય કેમેરામાં એ બધી વસ્તુ તમને બતાવી. માતાજીનું મંદિર કેવું છે, એનું બધું આજુબાજુનું વાતાવરણ કેવું છે, બધું તમને આ વિડીયોમાં બતાવીશ. અને જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. અને હા, તમારા હગાવાલાને મારો વિડીયો શેર કરજો, જેનાથી મારા થકી માતાજીના દર્શન થઈ શકે.
માતાજીના દર્શન કર્યા પછી હવે નેક્સ્ટ લોકેશન છે ડુંગર ઉપર માતાજીનું બીજું મંદિર છે. મને તો નથી ખબર માતાજીનું કયું મંદિર છે, તમને હું બતાવું. મારી પાસે તમે જે ડુંગર દેખાય ત્યાં કણે હું તમને ત્યાં જઈને પછી વિડીયોમાં બતાવું ત્યાં માતાજીનું મંદિર છે. ત્યાંથી જે નજારો દેખાય ને એક નંબર નજારો છે. તો વિડીયોમાં જોડાયેલા રહેજો એટલે તમને નજારો પણ દેખાડીશ. અને આગળ જે આગલા સ્થાને જે જવાના છે ને એ તમને સરપ્રાઈઝ દેવાની છે કે આગલા સ્થાન કયું છે ને. કાલે કે જોડાયેલા રહેજો ને. હા, જો લાઈક સબસ્ક્રાઈબ કરીને તો ભૂલતા જ નહીં. તો મિત્રો ફાઇનલી આપણે જગ્યાએ પહોંચી ગયા છીએ જ્યાં તમને વાત કરતા ડુંગર ઉપર. હવે તમને ઉપર જઈને બતાવો અને અહીંનું વાતાવરણ તમે ખાલી જોવો. તમે એવું તમારા દુઃખ પણ આવીને ખાલી તમે કલાક કાઢી જાવ તો દુઃખ બધું ભાગી જાય યાર. અને કહેવાય છે ને કે ભગુડા ગામ એ મોગલધામ એવું જ છે. તો ભગુડા આવો ને તમારે કેમ એવું દુઃખ હોય ને તો દુઃખ બધું જાય ઉડાઈને. લાઈક અને સબસ્ક્રાઇબ કરી નાખજો અમારી ચેનલને. લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. આ ગમતી તું હું કહેતો ભાઈ બોલ. લાઈક કરવાનું ન કરવાનું. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. એટલે મને હાથ ને હાથ કરજો, મોડું ન કરતા. તારું કેવું? રામ રામ ભાઈ.